ગઈ તારીખ 12 ડિસેમ્બરના રોજ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં એક ત્યાં રણોલી ગામમાં શ્રીનાથજી ગેસ એજન્સી કરીને છે. તેમાં રેસિડેન્શિયલ ગેસ વપરાશના જે ગેસ સિલિન્ડર હતા એમાંથી લોખંડની પાઇપ અને બીજા ઇક્વિપમેન્ટ દ્વારા એ ગેસના બોટલમાંથી ગેસ ચોરી કરી અને બીજા કોમર્શિયલ યુઝ માટે વપરાતા સિલિન્ડરમાં રિફિલિંગ થતું હતું. આ બાબતની બાતમી એસઓજીને મળેલ હતી અને એસઓજીએ ત્યાં રૂબરૂ જઈ અને જે સ્થળ બતાવ્યું છે તે સ્થળ ઉપર છાપો મારતા ત્યાંના 10 કર્મચારી અને જે આ બધું કામ કરનારા હતા તે માણસો મુદ્દામાલ સાથે પકડાઈ આવેલ છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના બોટલમાં ગેસ ભર્યા પછી એનું રીપેકિંગ અને રીસીલિંગ પણ એ લોકો ત્યાં જ કરતા હતા. આ અનુસંધાને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલો છે અને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર NN ઝવેરી ચલાવી રહ્યા છે. હા, અત્યારે એ તપાસ ઉપર છે. હવે એ તપાસ ડીપમાં કરશે એટલે ખ્યાલ આવશે કે ભાઈ કેટલા ટાઈમથી આ ઇલીગલ પ્રવૃત્તિ ત્યાં થતી હતી. હા, પ્રિમાઇસીસની અંદર જ. અગાઉ પણ કયા ગુનાઓમાં આ એજન્સી છે? ના, એ હજુ સુધી ઓન રેકોર્ડ નથી આવ્યું કે ત્યાં અગાઉ પણ આવો બનાવ બનેલો છે, ઓન રેકોર્ડ નથી. સાહેબ, આ કેટલું ગંભીર પ્રકારનો ગુનો છે, કારણ કે આવી રીતે ગેસ ચોરી કરતા એ વખતે બ્લાસ્ટ થાય ત્યારે પણ કેટલા લોકોના જીવ જઈ શકે? હા, ગંભીર બાબત તો છે જ. ચોરી કરવી એ ગુનો તો છે જ, પણ ગંભીરતા એટલા માટે છે કે જ્યારે એક બોટલમાંથી બીજા બોટલમાં સિક્યોર્ડ ઇક્વિપમેન્ટ વગર જ્યારે ગેસ ટ્રાન્સફર થતો હોય અથવા રીફિલિંગ થતું હોય તો આવા ભયજનક બનાવ બનવાના ચાન્સીસ 100% હોય છે. એટલે એ અનુસંધાને આ ઇન્સિડન્ટ સેન્સિટિવ તો ગણાય છે. કયા આઈપીસી કન્ડક્ટ? હા, BNS પ્રમાણે આપણે એમના વિરુદ્ધ ગુના દાખલ કરેલા છે. BNSમાં જે છે એક તો આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ એમના વિરુદ્ધ ગુના દાખલ કરેલા છે અને 316, 4, 318, 5 અને 120B અનુસંધાને આપણે એમના વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ છે. કુલ કેટલા આરોપી છે સાહેબ અને કુલ આરોપી કુલ અત્યારે 10 પકડાયા છે. એમાં 7 વડોદરાના છે, એક આણંદનો છે અને 2 પંચમહાલ જિલ્લાના છે. એક આરોપી પકડાયો નથી, એ પણ બરોડાના છે. કુલ આરોપી અત્યારે 11 છે. એમાંથી આપણા હાથ ઉપર 10 છે. મુદ્દામાલ જે છે એમાં એક ટેમ્પો રિક્ષા છે, પછી કોમર્શિયલ અને રેસિડેન્શિયલ જે બોટલ હતા કોમર્શિયલ એ એમના ખિસ્સામાંથી રોકડ જે કબજે કરી છે એ ત્રણેય 9 જણા કે 10 જણા જે એમની પાસે મોબાઈલ એ મળી કુલ 7,26,000 જેવો મુદ્દામાલ પોલીસે સીઝ કર્યો છે. ખૂબ સારી વાત છે, કરી દીધી છે, આખો કારનામો એ થઈ ગયો. પરંતુ ક્યાંક સ્થાનિક પોલીસ છે એ લોકોએ પેટ્રોલિંગની જરૂર છે હવે એ જ એરિયામાં. હા, એ અનુસંધાને આપણે પેટ્રોલિંગ તો છેલ્લા ઘણા ટાઈમથી અસરકારક રીતે કરીએ જ છીએ, પણ બાતમી એસઓજીને મળેલી એટલે એસઓજીએ કામગીરી કરેલી. સ્થાનિક પોલીસ દ્વારા પણ ભૂતકાળમાં આવા કેસો કરવામાં આવેલ છે. સર, આવા પ્રકારના એજન્સીઓ પર લાયસન્સ રદ થવું જોઈએ? હા, ઇટ્સ અ પાર્ટ ઓફ પ્રોસિજર. એ તપાસના કામે એજન્સીના રિલેટેડ જે કંઈ લખવાનું થતું હશે સુપિરિયર અધિકારીને અથવા ઓથોરિટીને લાયસન્સ રદ કરાવવા સુધીની જે એ માટે પોલીસ પ્રતિબદ્ધ છે.